ही परमात्मा हूं। एम अनुभव कर मैं ही परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમૌષણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, હું પરમાત્મા છો એમ નક્કી કર, હું પડો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા પરમેશ્વર ત્રિલોક નાથે બતાવેલો પંથ એ તો અલૌકિક જ હોય ને ભાઈ. એ લૌકિક ની હારે એનો મેળ ક્યાંય થાય એવો નથી. દુનિયાની હારે પરમેશ્વરના પંથને ક્યાંય મેળ છે એવો દુનિયાથી તો અતડો છે. અતડો ક્યાં કહેતે મીન અતડો જ બીજા હારે મેળ ન ખાય. અતડો અમારી કાઠિયાવાડી ભાષા. કોઈ અતડો હોય એટલે મેળ ન ખાય, કોઈ ફળે નહીં. આમાં કઈ બોલાય એવું નથી કઈ. પ્રેમચંદભાઈ કહું છું, ત્રણ પ્રકારે વિચાર કરે. ઉત્પાદ હોય ને ધ્રુવ. ભગવાન આત્મા પહેલા ગુણ પર્યાય જાણીને નક્કીને દ્રષ્ટિ કરી હોય, અને જેને દ્રષ્ટિ નથી કરી એને પણ આવા વિચાર પહેલા આવે, અને દ્રષ્ટિ કરીને અનુભવ કર્યો હોય એને પણ ફરે નહીતર આવા વિચાર એને વ્યવહાર કહે છે કે આ આત્મા એ ધ્રુવ રૂપે શાશ્વત છે. નવી અવસ્થાથી ઉત્પન્ન થાય છે, જૂની અવસ્થાથી વ્યય અભાવ થાય છે. એવું એનું ઉત્પાદ વય ધ્રુવ સ્વરૂપ એક સ્વરૂપમાં ત્રણ ભેદે વિચારવો એનું નામ વ્યવહાર છે. સમજાણું કાંઈ? હવે આ વ્યવહાર આવે છે વચ્ચે આવ્યા વિના રહેતો નથી, પણ છે એની હોંચ કરવા જેવી નહીં, એને અનુસરવા જેવો આવે ખરો. સારી વાત ભાઈ કહ્યું ને ત્યાં નહીં રહેવાનું. જો સત્સંગ નથી દર્શન જ્યાં ચારિત્ર ને કરનારો થી આત્મા, પણ એ વ્યવહાર અનુસરવા યોગ નથી. હો કેનાર ને સાંભળનાર બે ને કે છે. હા 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 8મી ગાથા છે ને સમય સાર જ નવી સત્સંગ અણજુવણ પાસું વિના ઉગાય. હા 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 એ ભગવાન આત્મા એને ત્રણપણે કેવો ગાવો એ એનું નામ અનારી ભાષા કે છે. એને આ રીતે સમજાવ્યા વિના બીજો કોઈ ઉપાય નથી. પ્રભુ એક રૂપનું એને જ્ઞાન નથી. એથી ભગવાન આત્મા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને પહોંચી વળે પ્રાપ્ત થાય છે. આત્મા એવું કેના કીધા વિના ઓલો સમજે, છતાં એ કહેવો એ કેનારને એ વખતે ભલે વિકલ્પ હો, પણ એ અનુસરવા લાયક સાંભળનાર સાંભળે ભલે એ રીતે. આ ભગવાન આત્મા
ઉત્પાદ હોય ધ્રુવ અથવા દર્શન જ્ઞાન ચારિત્ર ભાવો છે એમ ભલે વિચારે પણ એ એમાં રહેવા જેવું અનુસરવા જેવું નથી. જ્ઞાથી ખસીને જ્ઞાયક ભાવમાં એકાકાર થવા જેવું. સમજાણું કાંઈ? उत्पाद व ध्रुव समय समय पर्यायों के पलटने से उत्पत्ति विनाश करते हुए भी अपने स्वभाव से विनाशी है. भगवान आत्मा एक सेकंड असंग भाग में पलटो मारता छता उत्पत्ति અને વ્યય એવો પલટો ખાતા છતાં વસ્તુનો પલટો નથી એવી અવિનાશીને ધરનારું એ તત્વ છે. પર્યાય પલટો અને વસ્તુ એ અપલટો સદ્રશ એવી ચીજ છે. હું આમાં કરવું માણસને કઈ આ આવે કે છે ઈ વ્યવહાર ચાલે. ભગવાનની ભક્તિ અને પૂજાનો વ્યવહાર તો બહુ સ્થૂળ બહાર રહી ગયો. સમજાય છે કાંઈ? અન્યથા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપ છે એમ વિચારવું કે છે. ઉત્પાદ હોય ધ્રુવ એની હરિયાતીના 3 પ્રકાર અને કાં એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ વાળો આવો છે એનો વિચાર કરવો. ભગવાન આત્મા સમ્યક દર્શનને ધારનાર છે. ગુણ એનો ટીકાવ છે. પર્યાય સમ્યક દર્શન રૂપ પ્રણમે છે. સમ્યક જ્ઞાન ત્રિકાલ છે. પર્યાય સમ્યકપણે પ્રણમે છે. ચારિત્ર રૂપ ત્રિકાલ છે. પર્યાય રૂપે પ્રણમે. એવા આ ગુણને પર્યાય વાળો આત્મા એમ 3 ભેદે એકને વિચારવો એનું નામ ભગવાન વ્યવહાર કહે છે. કે જે વ્યવહાર જે છે. બાપુ તારા ઘરમાં ગયા વિના તારો છૂટક્યો એ આવા ભેદ વિચારવા એ ઘર બહાર નીકળે છે એમ કે છે. સમજાણું કાંઈ? 4 પ્રકાર વિચાર કરે તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર સમ્યક તપ ઈચ્છા નિરોધ 4 આરાધના સ્વરૂપનો વિચાર કરે. ભગવાન આત્મા આમ વસ્તુ એ વિનાયક રૂપ હોવા છતાં વિચાર ભેદમાં જયારે આવે ત્યારે એમ વિચારવું કે આ સમ્યક દર્શનમય વસ્તુ સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર અને પરમાનંદની ઉગ્ર દશારૂપી તપ. પરમાનંદની ઉગ્ર દશારૂપી તપ 4 ગુણ વાવવા ભગવાન છે. પણ હું એ આ છું એમ હુંની અંદરમાં વાત છે. સમજાણું કાંઈ? યા અનંત દર્શન અનંત જ્ઞાન અનંત સુખ અનંત વીર્ય એ 4 અનંત ચતુ સ્વરૂપ છે. ભગવાન આત્મા પોતાની રુદ્ધિમાં પોતાની સંપદામાં પોતાની અમારી કાઠિયાવાડી ભાષા છે. પોતાની એનો અર્થ અપની એમ બધું સમજી લેવું હિન્દી. કેમ રાજમલજી? પોતામાં એટલે હું છે ભાષા કાઠિયાવાડી છે ને જરી બોલી લાગે. પોતામાં એટલે હું પોતામાં હું છે કે પોતામાં એટલે અપને મેં પોતામાં એટલે અપને મેં અપનામાં અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ અનંત ભાવ અનંત ચતુષ્નો ધરનાર પોતે વસ્તુ છે. એકને 4 પણ ધરનાર વિચારવો તે વ્યવહારને ભેદ છે. આ વ્યવહાર આવે ભલે હોશ કરવા જેવી નથી. આવું આવ્યા વિના રહેતો એકદમ સર્વજ્ઞ પદ
પૂરણ એકદમ થતું નથી અને વાર લાગે છે. સર્વજ્ઞ દશા પ્રગટ કરવાને અસંખ્ય સમય લાગે છે. તો કે છે કે આવા વિચારો હોય, આવો વ્યવહાર હોય, ચાર સ્વરૂપ અથવા સુખ સત્તા ચૈતન્ય બહુ ચાર ભાવ પ્રાણનો ધરનાર છું. ભાવ પ્રાણ લીધા ચાર. સુખ આનંદ હોવાપણે રહેલું આનંદ ને હોવાપણું ચૈતન્ય ને બોધ જ્ઞાન એ ચાર ભાવ પ્રાણનો ધરનાર છું. હું નો હું એ આત્મ ભગવાન રાગદ્વેષ ને શરીરને વાણીને કર્મને ધરનારી તો એનામાં ગંજમાં નથી. એના વ્યવહારમાં તો ધરનાર એનો એ વ્યવહાર નથી. ભગવાન આત્મા એ ચૈતન બોધ આનંદ ને હોવું એવા પ્રાણનો ધરનાર, એ એક આવા પ્રાણનો ધરનાર એને પણ વ્યવહારને વિકલ્પ કહેવાય. સમજાણું કાંઈ? અથવા આત્મા આપણે દ્રવ ક્ષેત્રકાળ ભાવનો સ્વામી છે. ચાર દિવસ થઈ ભગવાન આત્મા ચારની વાત ચાલે છે. પોતે પ્રભુ પોતાનું દ્રવ એટલે ગુણ પર્યાયનો પિંડ, ક્ષેત્ર એટલે એની અવગાહન પહોળાય, કાળ એટલે અવસ્થા, ભાવ એટલે શક્તિ. એ ચારનો એ સ્વામી છે. પોતાના દ્રવ ક્ષેત્રકાળ ભાવ સિવાય બીજી કોઈ ચીજના દ્રવ ક્ષેત્રકાળ ભાવનો એ ધણી માલિક નથી. સમજાણું કાંઈ? શાંત રસનો ધરનાર પ્રભુ, શાંત શાંત એકલો મુક્ષમ રસ એનો ધરનાર એમ વિચારવું એ પણ ભેદ છે. સમજાણું કાંઈ? ભગવાન સ્વરૂપે અખંડ એક રૂપ છે. એની રુચિ જ્ઞાન ને સ્થિરતા એ સાક્ષાત મોક્ષનો માર્ગ. પણ એમાં રહી શકે નહીં જયારે આવા વિકલ્પો હોય છે. આવો ભેદ હોય કે હું મારા દ્રવ ક્ષેત્રકાળ ભાવનો સ્વામી, શરીરનો રાગનો એ પર્યાય પણ મારી નિર્મો એનો સ્વામી હો. રાગનો સ્વામી નહીં, શરીરનો, વાણીનો, કર્મનો, બાયડી, છોકરા, કુટુંબ, દેશ, રાજ, પૃથ્વી, ધૂળ. આ રાજા નૃપતિ એમ કે છે ને, નર મનુષ્યના પતિ બતિ ધર્મી માનતો નથી. હું કોઈ નરનો પતિ નથી. હું તો મારા દ્રવ ક્ષેત્રકાળ ભાવનો પતિ. મારી માલિકીની ચીજ વસ્તુ, એની ચોડાઈ, એની અવસ્થા, એની શક્તિઓ, એનો હું માલિક છું. એમ ચાર ભેદે વિચાર કરવો એ પણ વ્યવહારને વિકલ્પ છે. સમજાણું કાંઈ? પાંચ પ્રકાર વિચાર કરે તો આનંદ દર્શન, આનંદ જ્ઞાન, ક્ષાયિક સંકેત, ક્ષાયિક ચારિત્ર, આનંદ વીર્ય, એ રીતે લીધું. એવા સ્વરૂપ છે ભગવાન આત્મા. અનંત દર્શન સ્વરૂપ, અનંત જ્ઞાન સ્વરૂપ, ક્ષાયિક સંકેત સ્વરૂપ, ક્ષાયિક ચારિત્ર સ્વરૂપ, બે એમ લીધા. અને अनंत वीर्य स्वरूप। इसमें उपशमिक सूक्ष्म क्षायिक उदयिक परिणामिक भाव 5 भाव से परिणाम की शक्ति है। ये 5 लीधा बीजा 5 लीधा बीजा बोले 5 लीधा आई बीजा अथवा भगवान आत्मा उपशम स्वरूपे थवानी शक्ति है। उपशम संकेत ने उपशम चारित्र थवानी शक्ति वाવો છે।
સૌક્ષમ દર્શન જ્ઞાન આનંદ ને થવા વાળી શક્તિ વાળો છે. ક્ષાય સમકી દર્શન ને ચારિત્ર ને થવા વાળી શક્તિ વાળો છે. ઉદય એમાં યુગતા પર્યાયમાં રાગ થવાની એની પર્યાયમાં યુગતા છે. સમજાણું કાંઈ? કર્મને લઈને નહીં, પણ પદાર્થ ને લઈને નહીં. લખાણ એવું છે કર્મને લઈને વિકાર ન થાય એમ સોનગઢ કે છે. સોનગઢ વાળા કે એમ કે છે સોનગઢ વાળા. ઠીક વિચારો ભાઈ. કાલે જાણ્યું સમજ્યા શું થઈ જૈન દર્શનમાં એકવી બોલનો ઉત્તર આપે છે. પ્રભુ એ તો શું કે છે એવું તો બધા કહેતા હતા. છઠ્ઠી સાલ રામજી કહેતા હતા કે 8 કર્મને લઈને ભગવાન કહે છે કે રખડે. તમે કહો છો કે નહીં, પોતાના અપરાધથી રખડે. છઠ્ઠી સાલમાં પાલિતાણા બાંધા ઉચ્ચાતા 16 વર્ષ પહેલા. આરા હોશ સમજાણું? અરે દામોદર શેઠ કહેતા હતા કર્મને લઈને જ વિકાર થાય. બહુ તો તમે 49 દોકડા રાખો, કર્મના 51 દોકડા પુરુષાર્થના એમ કહેતા. જો કે અડધા બે ના રાખવા સરખા. પણ તમારે બહુ જોર દેવું હોય તો આમ રાખો 51 ના હેરાન કીધું. એકે દોકડા આનો ઓછો નહીં ને એનો કોઈ ઓછો નહીં. 100 દોકડા કર્મના વિકારમાં. યુવા શક્તિ ધરાવે એમ કીધું ને. ઉદય શક્તિ ધરાવવાની શક્તિ છે. પરણમાં પર્યાયમાં એવી થવાની એનામાં એક યુગતા છે. વિકાર ગુણ નથી. પછી પર્યાયની એવી શક્તિ છે. એમ વિચાર કરવો. એમ વિચાર ન કરવો કર્મને લઈને મને વિકાર થાય છે, ફલાણા લઈને આમ થાય છે. સમજાણું કાંઈ? આમાં જ પ્રમાણ છે. ત્રિકાળ સામાન્ય વિશેષ પર્યાય 2 નું જ્ઞાન તે પ્રમાણ. એ જ્ઞાનમાં પર વસ્તુનો પ્રકાશનો ગુણ સ્વપર પ્રકાશમાં આવી જાય છે. તો સમજાણું આમાં? અહીં તો પોતાના અસ્તિત્વની અંદર હોય એની વાત છે. બીજાના અસ્તિત્વના ભાગ એને કરીએ. સમજાણું કાંઈ? એ છે કે અને પરિણામી ભાવ એ ત્રિકાળ ભાવ. ઓલી 4 પર્યાયો છે. ઉપશમ ક્ષોક્ષમ ક્ષાય કે નિર્મળ પર્યાય છે. ઉદય તે વિકારી છે. પરિણામ તે ત્રિકાળી ભાવ સ્વરૂપ છે. એવા 5 ભાવ સ્વરૂપે વિચારવો. એકને વિચારવો 5 એ પણ વ્યવહાર છે. તો સમજાણું આમાં? એક સમય કેટલા ભાવ હોય? પ્રશ્ન છો ને? યસ માનંદી કોકની આ પ્રશ્ન છે. 5. એટલે આને કે તમે નક્કી આત્મધર્મ વાંચવું લાગે છે. હા ભાઈ આત્મધર્મ વાંચે. બોલે મૂક્યા નતા હરિભાઈ નતા બોલાવ્યા કોઈ મૂક્યા હતા ને. કોકે કીધું છે 5 ભાવ. આ તમારા મનો હોય એ આત્મધર્મ કીધું લાગે તો હોય છે. પણ એને હું તારવીને મૂકેલી વાત એમાં હોય જ નહીં. એને વાંચ્યું એની વાત છે ને. એને વાંચ્યું એમાં છે 5 બોલા છે. કોને? હા કેનારે આત્મધર્મ વાંચ્યું માંથી 5 બોલ કીધા ને. શું એમાં હું સમજાતું? 5 ભાવ એક સમયમાં કીધા. ત્યારે આમને પ્રશ્ન કર્યો કે ક્યાંથી તમે બોલ્યા? આત્મધર્મ વિના હોય નહીં. સરકાર અમે આત્મધર્મ વાંચો સમજ્યા નહીં હજી. આમને પૂછું એમ જવાય તો ખા આત્મધર્મ. એક સમયમાં 5 ભાવ હોય. ઉપસમ શ્રેણી માંડે એને ક્ષાયક સંકિત હોય, ઉપસમ ભાવ હોય, સોક્ષમ ભાવ હોય, ઉદય ભાવ, પરિણામ 5 ભાવ હોય એક સમય. બરાબર. મહિરામજી એ ઘણી વાત છે થોડી. એ તો સંપ્રદાયમાં વાત પહેલેથી કરતા 70, 71, 72
એમાં કઈ નવી વાત નથી. બરાબર. એક સમય 5 હોય તો પેલા ઠોકડામાં આવતું હતું. સમજાણું કાંઈ આપણું આવે છે એ લોકો સંજય નિયંત્રણ બધું આવે છે. હા એનું જ્ઞાન સાગર નામ એમાં આવે બધે આવે બધું એટલું. પણ એ કઈ જુદું ન પાડે ને, જુદું પાડે એને રમૂથી વાંચી જાય. એને ઘણાનું વાંચન તો કેટલાકને સભામાં વ્યાખ્યાન દેવાની રીત કેમ શીખવી એ ઘણા મુશ્કેલ હોય. એ કળા આવડી તો દીક્ષા લીધી સફળ. નહીં તો રાવ હું દીક્ષા લીધી કાંઈ કોઈ ગણે નહીં, બેઠા હોય મોઢા હું છે બે હું સાંભળે હા સફળ ધૂળે સફળ નથી સાંભળને. હવે બીજાને સમજાવું એ તો બધા વિકલ્પો છે. બહાર નીકળ્યાનું ફળ શું? રોકવા એમ આમ થાય હા હા એમ આમ થાય હા હા. स्वर्णपुरी अति पावन है।